રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 જેવું થયું છે અને આજ છે રાંધણસર. જો કે અમારે તો રસોઈ બધી બનાવી લીધી છે, તો બાકી છે કઈ આજ તો ચૂલા ઠારવાના હોય. શ્રી કૃષ્ણ છે તે રાડના દીધી ચૂલા ઠારશે ને ચણા વઘારી નાખે ને કાલે આખો દી ખાવા થાય. દહીં ભેગા 5 વાગ્યા પછી 8 વાગ્યા સુધી એની ચોખડી હોય તો ચૂલા ઠારવાના હોય. બપોર પછી ચૂલા ઠારવાના છે ને અટાણે પલાળી અને રાખી દઈ. બપોર પછી હા, આજ બાપુ આવતા રહે. સવારે ઉતરી ગયા હજુ સુરેન્દ્રનગર એટલે સવારે લગભગ બાપુ સુધી મારી ઘેર પહોંચ્યા છીએ. અને મીમાન ને ઢગલો એક આવ્યો હજી તો શું થાય વિડીયો આપણે શૂટિંગ કાલ બનાવ્યો નતો. કાલે ને બધું ભાણેજીયું 4 બે દીકરીઓ બેનું એ બધા હતા. ઝીણકો બનાવી એક વહી રહ્યો તો મોકલીને, બાકી વડો બનાવી છે. અને હવે બધા આવી ગયા હોય તો આને એમ ખાવું નહીં કે અમે જવાનું મન નથી. આજ આવતો રહે મામા ઘેરથી. બાપુ આવે નથી ને આવતો રહે પછી પાછા અમે જાવ. એ હવે જોઈએ કેવડો જાય પ્લાન ગોઠવી હે આવજો. એ આને ગોઠવાઈ ના રહીએ ગોઠવાય હે હવે જોઈએ આગળ. અમારે તો હાથમ કરવા જાવ. હાથમ કરવા એક વાર ન જાવ હાલે. કાલનું હવામાન છે ને હાવ વાદળ છાયું થઈ ગયું. હાવ એટલે ટૂંકમાં વાદળા નહીં, સિસ્ટમ આવી ગઈ હોય ને એવું આખું આભા મંડળ એક થઈ ગયું. જો કાલનો છાંયો થઈ ગયો અને આજ સાંજે રાતેથી થોડા છાંટા આવે. ભેજ આવે ને એટલા બહુ નહીં, આમ થોડાક નોર્મલ છાંટા આવે અને છાંયો ટૂંકમાં હાવ થઈ ગયો છે કાલ. પવન અટાણે છે હાવ ગિરનારી, જ્યાં પંખા ભાઈ આમ છે ગિરનાર, હાવ ગિરનારી પવન છે. વરસાદની આગાહી છે. હા, ફુવારા હજી ચાલુ જ છે. કાલે છે ઉલારો કાઢીને આવતો રહ્યો અને હજી એમને પાછળ ફેરવ્યું. મેં નહીં આવે, મેં જે આવે ને તે મોટર બંધ કરવી. આપણે ત્યાં મોટર બંધ કરવી નથી. અમારા વિમાન કેટલા આવે પેડા હે આમ જો બેન. આધ્યા, પ્રિયલ, ભવ્ય, કૃષાંત મનના દાખલે આવી ગયા હે. ધમ પછાડ બોલે. હા તાતા જય શ્રી કૃષ્ણ. હા મારા વાતુડા બેન. અમે હે ને સવારમાં મોટર ચાલુ કરી છે, ઝાડવા પીએ હે અને મામો ને મામી અને આધ્યા ઝાડવા પાણી થાવ. પણ ઈ ચાવડા દીકરી હે ને ચાવડા દીકરી હું એટલે બાઈ હાલ આપણે ચાંદલો કરીએ એમ સુરભી ચાંદલો બધી પાણી ને જડે ને એટલે પાણી પાણી એમ કરે. હો જતા આધ્યા, એ આધ્યા શું હે બેન પાણી. હાલો મારે હે ને મન્નત ને જાવ હે તેડવા. ફોન આવ્યો આખણી મામો વળી સામો આવે હે, લઈને તેડી આવું. તારે આવું રાખણી આવતો રે બાપ, ત્યાં નથી આવતું દીકા. લા 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 બનાવી જાઓ, બનાવી રોકાણો તો એ હવે જાય છે. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. મજામાં? પપ્પા તારે જવું છે તાર પપ્પા ભેરું? તો કેમ આવું ભો? આવજે ગોવિંદ. મન્નત ને તેડવા ગયો તો મામો આવ્યો હતો હામો. એક દી કાલનો દી રહી લીધું. હું તો ઉલેદી ગયો તો, ઉલેદી આવે ટાણે ગયો તો. પછી કાલ આખો કાલ ગયા તા મામો લઈ ગયો તો ફિલ્મ જોવા જામનગર. સૈયારા મૂવી જોયું અને વાતે આવ્યો હતી. મને આખી કહાની કહી દીધી ભાઈ. સૈયારા હું હતું નહીં એટલે મેં બેઠા ગાડીમાં બેઠા જોઈ લીધું. અને હા આપણે નાણભાઈ બારડ હે ને આપણે ગીર સોમનાથ પેઢાવાળા ગામથી છે. જો કે એની કેરીઓ મોકલાવી હતી, ઘર મોકલાવ્યો એ નાણભાઈ. એની ભાઈ એક ફરમાઈશ છે કે એક વ્લોગ છે ને આખો મન્નત આગળ બનાવો. સવારથી સાંજ સુધી ચાલુ કરે, ત્યાંથી એન્ડ કરે ત્યાં સુધી એવી ફરમાઈશ છે એની.
જી આવડે એને જી આવડે ને એક બ્લોગ આખો એના આગળ બનાવવાનો હે એ તારે ફરમાઈશ પૂરી કરવાની છે નાણભાઈ કયું હે હવે ઈ આ બંને તો ભરે શું કરે છે હા કરીને હાલો બપોરાનો ટાઈમ થયો છે આ બે ખાવું નથી તમારે હાલો 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 અમારા જ રસોડું આખું ભર્યું હો હાલો કહું ને જતો દાયરા બધો ખાવા બેસી ગયો જતા જતા ઈ જતા ઓલું ઓલું બેન ક્યાં છે આવતા જણા થઈ ગયા નહીં અમે બપોરા કરી લીધા હે કલા બલા અહીંયા બધા કલો ઓલો હોય નબે નમણા હતા આપણે અને આ બે વરી જામ ફર ઉતરવા આવી ગયું એ હું ખાવ હો જરાક ખવાય એમ હા પછી જરાક હીરું પડી જાય તો ના ખાજો પાકલ હોય ને એમાં હીરું હોય કાચેરું છે જો હોય ને હા અને ભાઈ આ મટાણા મેં વરસે હો ધારી માથે છાટા હે ફોન કર્યો તો નામી ફરિયામાં પાણી હાલી જાય ને એવા બેન મેં આવી ઉમા કહી દેતા જો ઉમા કહી દેતા મેં આવી એમાં કહેતા મેં આવી હે મેં આવી કોને લઈને ના જ પાડે મેનું કઈ એટલે ના જ કી હા ચોખી મેં આવી એમ નહીં હરખું કે મેં આવીએ બેન મેં આવીએ હે હે હા કે ના તો કે મેં આવી આડી વાત ના હવે નથી જવાબ દેતી નકર હાવ ના જ કહેતી ચોખી નહીં આવે એમ મેં આવી જામણોથી મેં આવે જો છાતા આવે છાતા કાંઈ મેં કાંઈ વરસાદ જી ગમે એ કઈ ના જ પાડતી બધું કે બધું એ બધો જવાબ દે મેં પૂછ મેં આવી મેં આવી છાટા કયો છાટા સાંજના 6 વાગ્યા હે આગળ ધારીયાથી ઘૂમરો મારીને આવતો ડાયરો બધો આડાવડો થાય ને અટાણે હવે છે ને આપણે ચૂલો ઠારવાની મુહૂર્ત છે ચૂલા ઠારવાના હોય આજે રાંધણ છઠને દી તો બસ આગળ છે ને ચૂલા ઠારવાના હે મોટી ચૂલામાંથી વાની કાઢી અને અસર અબોટ પાણીથી ઠારી મૂકી ચૂલાને અને પછી નાઈ અને પછી પૂજા કરવાની આપણે બીજી વસ્તુ રાખી અને પૂજા કરવાની ડાભડો અને કંકોલા અને આપણે રાંધ્યું હોય થોડું થેપલા પૂડી ગણપતિને વિરાજમાન કરવાના અને કંકોલા એ બધું લાગે પૂજા કરીને દેખાડ્યું મોટી ચૂલો ઠારી અને પછી નાઈ જતા અમારે કલબલાટ બધો બોલો બધો બેઠા કલબલાટ આપણે છે ને સિલાઈમાં આમાં છે ને લોટવા આવે ને બે આરોગવા આવે એમ કેટલું હોય બધું ઘેર ઘેર હાથમની દી તો જરાય તપવો ના જોઈએ ચૂલો એનો છે ને માહો જરાય ભરવો ના જોઈએ ઠંડો અસલ ને ઠરી જવો જોઈએ કંઈ ભૂલચૂક હોય તો સિલાઈમાં માફ કરે પણ અમે તો જો આવી રીતનું પાણી ફેરખોતું હોય અને પછી આમાં પૂજા કરી કેમ કે સિલાઈમાં આવે એટલે ચૂલામાં પૂજા કરીને બધી વસ્તુ રાખવાની સિલાઈમાં બધે ને ઘેર ઘેર આવી પૂજા સામાન બધું લઈ લીધું હે આપણે આ ગણપતિ બનાવ્યા હતા સેટ રાંધ્યું હતું તે દી ગણપતિને આપણે સ્થાપના કરવાની છે પછી ઢોકળ ડાભડો પછી આ કપાસનું છોટું એ બધું આમાં હકરમાં હું હિસાબે હોય એ ખબર નહીં પણ આવી રીતની સિલાઈમાં પૂજા અંત બધે થતી હશે એટલે આ બધું આપણી સામગ્રી એમાં રાખી અને મને આવડતી નથી કેમ કે છે ને વાવ તે મારે માઠ હારી અહીંયામાં આપણે માઠ હારી લઈએ એટલે અમારે ઠારવાનો હોય જ નહીં કિલો લગભગ છઠ ને દી રૂના સુધીમાં તમે અહીંયા જ જાય હાથું કરવા એટલે ઠારવાનો ના હોય આજ ઠારું એકવાર વચમાં એકવાર ઠાર્યો હતો પણ એ પછી મગજમાં ના રહી એટલે ધૂમ થઈ જાય એટલે અને ઘઉં મોટી અંદર મૂકી અને પછી પહેલું નથી ને કોઈ પડી ગયો ચક્કર હાલે છો ચપટી ભરીને ચોખા માથે નાખીને પછી ગણપતિ બાપાને બેહા
રાખી દે અહીંયા એટલે એમાં નામ લઈ હિટલરમાં દે અહીંયા આવો ને અમારે ઘેર તો અહીંયા હે ને સંતોષ થઈને જાવો જ અહીંયા કાંઈ દઈ દે બે આપણે છે ને કીબોર્ડ ઠરાઈ ગયો વાહ મજામાં બાપ ના પગલા જવાનું કોઈ હાથ ન થાય માં સુખી રાખે ને દેખી રાજી થાવ આકાર ખવડાવી 5 દીકરાને કઈ થાક ના લાગે કોણ આવ્યું બેન કોણ આવ્યું મારો ઢીંગો દાદા આવ્યા ને પગ ધોઈ દાદા યાત્રા કરીને આવતા રહ્યા હતી દાદા એવા વિડીયો મસ્ત બનાવ્યા કઈ હાલો કઈક કરી શેર કરીએ અમે બાપુ એ બ્લોગ બનાવ્યો ભાઈ વાહ સ્ટાઇલિશ માં બેઠ ના ગમે યાત્રા કરીને આવ્યા તમે વિચારો તો ખરી મોઢે કપારે કરાય પેલા પગે નથી કરતી બેને તો થારી ને વિધિ ટચા કે કવડા પૂઠા હરકા બેહી જા બેને થારી કયું ની તૈયાર રાખી હતી ખબર હે તમને ભાઈ ધોઈ છે પગ હા પેલા ધો ભાઈ અંગોઠો હા એ બસ હવે ચાંદલો કર પછી ચોખા લગાવ હા એમ હવે જરાક ચેણા મત લઈ લે હા એમ રેડી તારો બધો જોઈ છે હવે બાપુ હું લઈ આવ્યા ને ઓહો ભાઈ ને તો મેળ પડી ગયા ને જર્સી નો દાદા લેતા મસ્ત આવડ્યો ભાઈ હે મસ્ત વાહ શિયાળામાં હવે શિયાળો આવીએ તેથી મજાનું પડીએ ભાઈ ની જર્સી મસ્ત છે આ તો એક વસ્તુ સંભાળ્યું કેવાય કે અહીંયા ગયા તા લઈ આવ્યા એમ નકર જડે તો બધું અહીંયા છે ને અમે પણ આ તો સંભાળ્યું કેવાય ને કે હરિદ્વાર નું એમ
ભાઈને પણ ફ્રી ફાયર માંથી વેરવું હોય તો થાય ને. ઓલું ગરમ માથે ચોકલેટ ચૂકું નહીં થાય બેન.